હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે દ્વિપરિમાણમાં સ્થાન, દ્વિપરિમાણમાં સ્થાનાંતર, ત્યારબાદ દ્વિપરિમાણમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વિશેની માહિતી મેળવી હતી. હવે જોઈએ કે દ્વિપરિમાણમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ શું છે. જો કે પ્રવેગ વિશેની માહિતી તમે આગળના ચેપ્ટરમાં મેળવી ચૂકેલા છો કે પ્રવેગ કોને કહીશું આપણે, તો સેમ એ જ વ્યાખ્યા છે. પરંતુ કોઈ કણ જો દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય તો એને અનુરૂપ આપણે કેટલા પોઈન્ટોમાં એ પ્રવેગને કેવી રીતે દર્શાવી શકીએ એ આપણે આ ચેપ્ટરમાં આ પોઈન્ટમાં ભણવાનું છે. તો સૌથી પહેલાં આપણે ગયા ચેપ્ટરમાં જે પ્રમાણે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા હતી એ જ વ્યાખ્યા આપણે અહીં આગળ લખવાનો પ્રયત્ન કરીશું. તો આપણે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા આ પ્રમાણે ભણી ગયેલા હતા કે કણના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને તે કણનો સરેરાશ પ્રવેગ કહે છે. તો સિમ્પલ વ્યાખ્યા, કણના વેગમાં થતા ફેરફાર અને એ માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને આપણે કણનો સરેરાશ પ્રવેગ કહીએ છીએ. ચલો, તો સરેરાશ પ્રવેગને આપણે દર્શાવીશું સદિશ એ સરેરાશ. ક્લિયર? તો સૂત્ર આ પ્રમાણે થશે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો ધેરફોર સરેરાશ પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર. તો આપણે આગળની થિયરી યાદ કરજો, જે વેગવાળી આપણે થિયરી ભણી ગયા. વેગમાં થતો ફેરફાર આપણે લઈએ ડેલ્ટા વી, છેદમાં સમયગાળો લઈ લઈએ ડેલ્ટા ટી. ઓકે, હવે આપણે છેલ્લે જે થિયરી હતી સરેરાશ વેગ અને તત્કાલીન વેગ, એમાં આપણે વેગ માટેનું એક સૂત્ર લાવ્યા હતા કે વી બરાબર વી એક્સ આઈ કેરેટ વત્તા વી વાય જે કેરેટ. ક્લિયર? તો એ જ રીતે અહીં આગળ પણ એ જ સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરીએ તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વી વાય જે કેરેટ આ સ્વરૂપે દર્શાવી શકીએ આપણે. બરાબર છે? તો એ મૂલ્ય અહીં આગળ દર્શાવી દઈએ. ધેરફોર સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વી વાય જે કેરેટ છેદમાં ડેલ્ટા ટી. ઓકે, તમે ઘટકોના સ્વરૂપમાં એક્સ અને વાયના ઘટકોના સ્વરૂપમાં તમે એને દર્શાવી દીધું છે. હવે આપણે ભાગાકાર અલગ કરી દઈએ, આ પદને બંને પદનો અલગ અલગ ભાગાકાર. તો પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ, ઓકે, વત્તા ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. ધેરફોર પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા ટી, આ થશે પ્રવેગનો અથવા તો સરેરાશ પ્રવેગનો. જેમ કે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી જેને સરેરાશ પ્રવેગ કહીએ છીએ, એવી જ રીતે ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા ટી એ સરેરાશ પ્રવેગનો એક્સ ઘટક. તો એને દર્શાવીશું પ્રવેગ એ એક્સ આઈ કેરેટ. ઓકે, આપણે પ્રવેગનો એક્સ, તમે આઈ કેરેટને બહાર લઈ લો. આપણે એક કામ કરીએ, સરેરાશની આ રીતે આઈનું સરેરાશ ના હોય, પ્લસ એવી રીતે આ થશે પ્રવેગનો વાય ઘટક. તો એ વાય જે કેરેટ. તો આપણે સરેરાશ પ્રવેગના એક આ સૂત્ર મળી ગયું છે સરેરાશ પ્રવેગનું કે એનો એક્સ ઘટક અને એનો વાય ઘટક એ બંનેનો સરવાળો એ સરેરાશ પ્રવેગ જેટલો થાય છે. ચલો, ત્યારબાદ હવે આપણે એની જોઈએ દિશા, કે સરેરાશ પ્રવેગની દિશા કઈ બાજુ હશે. તો આ સૂત્ર જુઓ, આ સૂત્રની અંદર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી છે. પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. એનો મતલબ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હશે.
तो अहींया लखीए कि प्रवेगनी दिशा वेगना फेरफारनी दिशामां होय छे। जेम के सिंपल समझावुं, मानी लो कि एक कण आवी रीते कोई मार्ग पर गति करे छे। धारो के आ बिंदु पासे एनो वेग जोयो तो एना स्पर्शकनी दिशामां एटले आवी दिशामां मळ्यो। आ बिंदु पासे आपणे वेग जोयो तो आ दिशामां वेग आपणे आवी दिशामां मळ्यो। आ v1 लई लईए, आ v2 लई लईए। ओके, हवे आ बे बंने वेगना घटको, बंने वेगना सदिशो पकड़ीए तो आ सदिश आवी रीते छे v1, आ सदिश आम छे v2। तो v1 અને v2 આ બંનેનો ફેરફાર કઈ જગ્યાએ થાય? તો બંનેનો ફેરફાર થાય આવી રીતે। ઓકે, તો આ જે મળ્યો ડેલ્ટા v એ આ દિશામાં, ડેલ્ટા v જે દિશામાં એ દિશા પ્રવેગની દિશા કહેવાય। તો v1 આ દિશામાં હોય, v2 આ દિશામાં, તો ડેલ્ટા v તમને આ દિશામાં મળતી હોય તો વેગનો ફેરફાર જે દિશામાં હોય એ દિશામાં પ્રવેગ મળશે। તો આનો મતલબ એ થશે કે પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે। હવે વાત કરીએ કે એનો એકમ શું થશે। તો આગળ આપણે ભણી ગયેલા છીએ પ્રવેગનો એકમ, એ જ એનો એકમ મળવાનો છે। એકમ એનો લઈએ આપણે, તો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો CGS માં દર્શાવવું હોય તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો આ થયો પ્રવેગનો એકમ। ત્યારબાદ હવે આપણે વાત કરીએ તત્કાલીન પ્રવેગ કોને કહીએ। તત્કાલીન પ્રવેગ, તો તત્કાલીન પ્રવેગ માટે તત્કાલીન પ્રવેગ કોને કહીએ? જો સમયગાળો ડેલ્ટા ટી એની કિંમત ઘટાડતા જઈએ, ઘટાડતા 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 લગભગ શૂન્યની નજીકમાં લાવીએ ત્યારે એવા વખતે જે પ્રવેગ મળશે તો એ પ્રવેગને આપણે તત્કાલીન પ્રવેગ કહીએ। જેમ કે હું તમને એક ઉદાહરણ આપું છું। માની લો કે અહીં આગળ યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ, એક્સ અક્ષ અને વાય અક્ષ। ધારો કે કોઈ કણ આ જે યામાક્ષ પદ્ધતિ છે એના આવા માર્ગ ઉપર ગતિ કરે છે। હવે પહેલા એ કણ આ જગ્યાએ હતો પી બિંદુ પાસે, એ બિંદુ પાસે એનો વેગ જોયો તો આવી દિશામાં મળ્યો v1, એને નામ આપી દઈએ। ચલો ઓકે, v1 નામ આપી દઈએ v। ધારો કે ડેલ્ટા ટી સમયમાં કણ આ જગ્યાએ પહોંચ્યો, ડેલ્ટા ટી સમયમાં એ વખતે એનો વેગ જોયો તો આવી દિશામાં મળ્યો v1। ઓકે, શરૂઆતમાં કણનો વેગ આ દિશામાં હતો, ડેલ્ટા ટી સમય પછી કણ આ જગ્યાએ પહોંચ્યો p1 જે બિંદુ આગળ, એ વખતે એનો વેગ આ દિશામાં હતો। આ બંને સદિશોને ધ્યાનમાં રાખીને જો એનો વેગનો ઘટક લઈએ, પ્રવેગ લઈએ તો આ રીતે મળશે। ધારો કે આ વેગ છે એ આ દિશામાં v આ દિશામાં, v1 જે છે એ આવી દિશામાં છે, આ છે v1। તો આ બંનેનો ફેરફાર કઈ દિશામાં મળશે? તો આ બંનેનો ફેરફાર મળશે આવી દિશામાં, જેને આપણે ડેલ્ટા v તરીકે કહીએ। અને પ્રવેગ જે વેગનો ફેરફાર જે દિશામાં, એ દિશામાં આપણને મળશે પ્રવેગ a। ધારો કે આપણે એક કામ કરીએ કે પહેલા કણ પી બિંદુ પાસે હતો, ડેલ્ટા ટી સમય પછી p1 બિંદુ પાસે હતો, પણ ડેલ્ટા ટીની કિંમત ઘટાડીએ તો ધારો કે કણ આ જગ્યાએ ક્યાંક પહોંચશે p2, આ જગ્યાએ આપણે જો કણનો વેગ લઈશું તો એ આ દિશામાં મળશે v2। ઓકે, તો આ પી બિંદુ પાસેના વેગ અને p2 બિંદુ પાસેનો વેગ, એ બંને જે સદિશો રહ્યા એ બંને સદિશોને ધ્યાનમાં રાખીને ફરીથી વેગનો ફેરફાર લઈએ તો પી બિંદુ પાસેનો વેગ આ દિશામાં v, p2 બિંદુ પાસેનો વેગ આવી દિશામાં, તો બંનેના વેગનો ફેરફાર આવી રીતે મળશે ડેલ્ટા v। અને વેગનો ફેરફાર જે દિશામાં એ દિશામાં આપણો કહેવાશે પ્રવેગ।
તો પ્રવેગ આવી દિશામાં મળ્યો. ઓકે, ધારો કે હજી તમે સમયની કિંમત ઘટાડી અને આ જગ્યાએ આવ્યા. આ જગ્યા માટે લઈએ P3 બિંદુ પાસે તમે સમયની કિંમત જે ડેલ્ટા ટી છે સમયગાળાની કિંમત ઘટાડતા જો છો અને ઘટાડતા ઘટાડતા અલગ અલગ બિંદુ પાસે તમે એના વેગની કિંમત ગણો છો. તો આ જગ્યાએ વેગ આમ, જેને તમે V3 નામ આપો. હવે V અને V3 ને અનુરૂપ કિંમતો જુઓ તો V આવી દિશામાં છે, V3 આમ છે. ઓકે, આનો ફેરફાર મળશે આવી દિશામાં ડેલ્ટા V. તો ડેલ્ટા V આવી દિશામાં છે માટે પ્રવેગ પણ એ દિશામાં થશે. ખ્યાલ આવી ગયો? તો આપણે સમયગાળાની કિંમત પહેલા ડેલ્ટા ટી હતી એ ઘટાડી, હજી ઘટાડી, ઘટાડતા 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 જેમ 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 પીની નજીકમાં લાવતા જશો તો આવી સ્થિતિમાં તમને જે પ્રવેગ મળશે એ પ્રવેગને આપણે તત્કાલીન પ્રવેગ કહીશું. તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે જો સમયગાળો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો મળતો પ્રવેગ તત્કાલીન પ્રવેગ થશે. ઓકે, તો therefore તત્કાલીન પ્રવેગ. તો પ્રવેગ આ રીતે સૂત્ર હતું કે પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તત્કાલીન પ્રવેગ બનાવો છે તો શું થઈ જશે? સરેરાશ નીકળી જવાનું આ રીતે. તો એ બરાબર અને આની સાથે સીધી લિમિટ આવી જશે સમય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો આ શું થઈ ગયું? પ્રવેગ એ બરાબર આ તો થઈ ગયું ડીવી અપોન ડીટી. હવે વીની કિંમત એના ઘટકોના સ્વરૂપમાં મૂકીએ. therefore એ બરાબર ડી બાય ડીટી. વીની કિંમત ઘટકોના સ્વરૂપમાં વીએક્સ આઈ કેરેટ વત્તા વીવાય જે કેરેટ. ક્લિયર? therefore પ્રવેગ એ બરાબર અહીંયા આગળ બે પદ થાય વીએક્સ આઈ કેરેટ વત્તા વીવાય જે કેરેટ. બંનેને અલગ અલગ વિકલન આપી દઈએ તો ડી બાય ડીટી વીએક્સ આઈ કેરેટ વત્તા ડી બાય ડીટી વીવાય જે કેરેટ. therefore એ બરાબર આ શું થયું? વેગનો એક્સ ઘટકનું વિકલન ભાગ્યા સમય. તો એ થશે પ્રવેગનો એક્સ ઘટક થઈ જવાનું. એ જ રીતે વેગના વાય ઘટકનું સમય સાથેનું વિકલન. તો આ થશે પ્રવેગનો વાય ઘટક. તો આપણે તત્કાલીન પ્રવેગ માટેનું સૂત્ર લાવી દીધું. પ્રવેગ એ બરાબર એએક્સ આઈ કેરેટ વત્તા એવાય જે કેરેટ. ક્લિયર? તો આમ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. મિત્રો ખાસ સમજજો કે એક પરિમાણમાં જ્યારે ગતિ થતી હોય કોઈ કણની એક પરિમાણમાં એટલે કે સીધા રસ્તા ઉપર ગતિ થતી હોય તો આવી સ્થિતિમાં વેગ અને પ્રવેગ ક્યાં તો એક જ દિશામાં ક્યાં તો વિરુદ્ધ દિશામાં હોય. સમજી લેજો, મહત્વનો મુદ્દો છે, નોટ ડાઉન કરજો હાંસિયાની અંદર કે જો કોઈ કણની ગતિ એક પરિમાણમાં થતી હોય એક જ દિશામાં ક્યાં તો એક્સ અક્ષ ક્યાં તો વાય અક્ષ ક્યાં તો ઝેડ અક્ષ, એક જ પરિમાણમાં જો કોઈ કણની ગતિ થતી હોય તો આવી સ્થિતિમાં વેગ અને પ્રવેગ બંને વચ્ચેનો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી ક્યાં તો 180 ડિગ્રી હોય. સમજ્યા? એક પરિમાણમાં ગતિ માટે ક્યાં તો ખૂણો 0 ડિગ્રી હોય ક્યાં તો 180, એટલે ક્યાં તો એ જ દિશામાં હોય પ્રવેગ ક્યાં તો વિરુદ્ધ દિશામાં હોય. પરંતુ દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં કોઈ કણ ગતિ કરતો હોય, કોઈ સમતલમાં દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં કોઈ કણ ગતિ કરતો હોય તો આવી સ્થિતિમાં વેગ અને પ્રવેગ, જેમ કે અહીંયા જુઓ આ વેગ અથવા તો આ વેગ, તો વેગ અને પ્રવેગ
વેગ પ્રવેગ, આ વેગ પ્રવેગ, આ વેગ આ પ્રવેગ, તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 થી 180 ડિગ્રી વચ્ચેનો હોય. આ બંને વચ્ચેનો ખૂણો જો આનો અને આનો, તો 0 થી 180, અથવા તો તમે આ વેગ અને આનો બંને વચ્ચેનો ખૂણો જુઓ તો 180 ડિગ્રી થશે. તો ફરીથી કહું છું, એક પરિમાણમાં થતી ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી અથવા તો 180 ડિગ્રી હોય છે. પરંતુ દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં થતી ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 થી 180 ડિગ્રીની વચ્ચેનો હોય છે. બરાબર, બંને વચ્ચેનો કોઈ પણ ખૂણો હોય છે. આ મુદ્દો નોટ ડાઉન કરજો, MCQમાં આપણે કોઈ ટેસ્ટની અંદર પોઈન્ટ પૂછીશું. ક્લિયર છે? તો સિમ્પલ આવી રીતે કણનો તત્કાલીન પ્રવેગ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. હવે આના ઉપરથી આપણે વેગ અને પ્રવેગ ઉપર આધારિત કેટલાક દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું.